હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 18 અંતિમ પ્રયાસ। પાઠ 18ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 18 અંતિમ પ્રયાસ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું, શા માટે? જવાબમાં લખી શકાય આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે, પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટાકાર તરીકે જઈને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકાય તો રોકવા માગે છે। તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે। યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે। હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે। દુર્યોધન તરફથી એમનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે। સવાલ નંબર 2 કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત, કેવી રીતે? હા, હું ચોક્કસપણે માનું છું કે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત। તેમની વચ્ચેનો વિવાદ હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર ઉકેલી શક્યા હોત જો તેઓ તેમના પુત્ર મોહના કારણે દુર્યોધનની વાતમાં આવ્યા વિના પાંડવોને તેનો હક આપવા તૈયાર થઈ ગયા હોત તો વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી જાત। સવાલ નંબર 3 જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય છે? તેના જવાબમાં આપણે લખીશું જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે ત્યારે તેની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે। જેમ કે માનવતાની દ્રષ્ટિએ યુદ્ધની ભારે અસર તો થાય જ છે, પણ એની ખૂબ માઠી આર્થિક અસરો પણ હોય છે। યુદ્ધને કારણે સમાજ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે। જે દેશ યુદ્ધ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય કે પછી એવા દેશો જેને યુદ્ધ સાથે કોઈ દૂરનોય સંબંધ ન હોય, સૌ કોઈને કોઈ પ્રકારે યુદ્ધથી ઉદ્ભવતી આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે। યુદ્ધમાં જોડાનાર દેશોમાં ફુગાવાનો દર વધે છે તો દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે છે કે પછી સરકારની રાજકોષીય ખાદ્યમાં વધારો થાય છે। એના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડે છે। ખાદ્ય પદાર્થો અને ઈંધણના પુરવઠામાં ઘટાડો નોંધાય છે। કિંમતો આસમાને પહોંચી જાય છે। જો દુનિયાના બે એવા દેશો યુદ્ધમાં સંકળાય જેની ઉપર દુનિયા આખી અનાજ, ગેસ, ક્રૂડ ઓઇલ અને ધાતુ જેવા મહત્વની વસ્તુઓ માટે આધાર રાખે છે તો સ્વાભાવિક છે કે અન્ય દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય। 4 યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પર બચી શકતી નથી, કેમ? હા, યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કારણ કે યુદ્ધના કારણે વસ્તુઓની અછત થાય એટલે કિંમતો ઉચકાય અને ફુગાવાનો દર વધે છે। ફુગાવો વધે એટલે વ્યાજનો દર વધે તો વળી પાછું લોન લેવાનું મોંઘું પડે। સામાન્ય પ્રજાના ખિસ્સા તો ક્યારે ખાલી થઈ જાય એ ખબર જ ન પડે। એક સામાન્ય વ્યક્તિનું ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય અને ભવિષ્ય માટે બચત કરવી અસંભવ બની જાય। સામાન્ય પ્રજા કે જેની પાસે મોટી બચત હોતી નથી તેને આ મોંઘવારીનો સામનો કરવો લગભગ અશક્ય બની જાય છે। 5 આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે છે? આજે વિશ્વના દેશોના સંરક્ષણના બજેટને બચાવી માનવજાતના કલ્યાણના કામ કરવામાં આવે તો એટલું તો ચોક્કસપણે કહી શકાય કે વિશ્વમાં કોઈને પણ ભૂખનો સામનો કરવો ન પડે। આજના સમયમાં વિશ્વના લગભગ દરેક દેશના કુલ બજેટમાંથી લગભગ 3 કે 4 ભાગનું બજેટ તો ફક્ત સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે। આ રકમ એટલી મોટી હોય છે કે તેનાથી બધા દેશો પોતાની નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે। જે તે દેશની સરકાર તે રકમમાંથી ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ, પોશાક, રહેઠાણ જેવી બુનિયાદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકે છે। 6 પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે?
પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદા જુદા પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા, જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબા સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા હતા. પ્રાચીન કાળના યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતા. આ યુદ્ધોમાં ધનુષબાણ, તલવાર, ગદા, ભાલા જેવા શસ્ત્રો વડે યુદ્ધ લડાતા હતા. તેથી તે સમયે યુદ્ધના કારણે થતું નુકસાન આજના સમય કરતાં ઘણું ઓછું રહેતું, પરંતુ આજના સમયમાં 2 અથવા તેથી વધુ દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે યુદ્ધ લડાય છે, તેઓ શસ્ત્રોનો ઉપયોગ સામાન્ય લોકો પર પણ કરે છે. આજના સૈન્ય પાસે મશીનગન, ટેન્કો, બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો, આર્ટિલરી અને રોકેટ આર્ટિલરી, લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન, વિમાવાહક જહાજો, સબમરીનો, હાઇડ્રોજન અને પરમાણુ બોમ્બ, રડાર ડિફેન્સ સિસ્ટમ જેવા અનેક અત્યાધુનિક શસ્ત્રો હોય છે, જેની નુકસાન કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. આથી આજના સમયમાં થનારા યુદ્ધો વચ્ચે ભયાનક અને ખુવારી કરનારા હોય છે. 7. કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો? કૌરવોએ પાંડવો સાથે બીજી વાર થયેલી ધૂત ક્રીડામાં શરત મૂકી હતી કે જો પાંડવો શરત જીતશે તો કૌરવો 12 વર્ષ વનવાસમાં જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે. જો કૌરવો જીતશે તો પાંડવો 12 વર્ષ વનવાસમાં જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે. દ્યુત ક્રીડામાં પાંડવોની હાર થવાની પાંડવો શરતનું પાલન કરે છે, તેમ છતાં દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય પરત કરતો નથી. આથી પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્ય અંગેનો વિવાદ હતો. 8. આ યુદ્ધ ન થાય તે માટે વિષ્ટિકાર બનાવવાનું હોય તો તમે શું કરશો? આ યુદ્ધ ન થાય તે માટે મારે વિષ્ટિકાર બનવાનું હોય તો હું કૃષ્ણની જેમ રાજા ધૃતરાષ્ટ્રને થનાર યુદ્ધની ભયંકર અસરોથી માહિતગાર કરત. હું તે સભામાં બેઠેલા ભીષ્મ પિતામહ, વિદર, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ વગેરે વડીલોને મધ્યસ્થી કરીને દુર્યોધનને સમજાવવાનું કહેત, જેથી દુર્યોધન પાંડવોને તેમના હકનું રાજ્ય પરત આપી દે અને જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય. પ્રશ્ન નંબર 2. તે ઝડપથી યુદ્ધના ટાળવા પ્રયત્ન કરવો જોઈએ ત્યાં સુધી પાઠ મનમાં વાંચવાનો છે. સમજો અને નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું. સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખવાનું છે. તો આ ફકરો વાંચી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. આપેલ વાક્ય ખરું છે. 2. ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. આ વાક્ય ખરું છે. 3. અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન કરવું જોઈએ. વિધાન ખોટું છે. 4. શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 3. કૃષ્ણનો અવાજ લથડ્યો ત્યાંથી લઈ અગન સગડી સળગતી નહીં હોય. આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી તે તમારે જોડી કાર્યમાં શોધીને લખવાનું છે. અહીંયા 4 વાક્ય આપેલા છે, તેની અંદરથી વાક્ય પહેલું, બીજું અને ચોથુંની બાબત આવતી નથી. પ્રશ્ન નંબર 4. કોણે શું કહ્યું? 2 વાક્ય લખવાના છે. 1. શ્રી કૃષ્ણ: પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. બીજું વાક્ય કહે છે, અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય. ત્યારબાદ 2. યુધિષ્ઠિર: માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. અહીંયા 2 વાક્ય લખવાના છે. 3. અર્જુન: આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. 4. ભીમ: નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. દુર્યોધનનો કોઈ ભરોસો નથી, કદાચ તમને કંઈ. પ્રશ્ન નંબર 5. આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરવાની છે. 1. દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. આ વાક્ય દ્રૌપદી જ્યારે કૃષ્ણનો માર્ગ રોપીને ઊભી રહે છે ત્યારે બોલી શકે. 2. હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. આ વાક્ય કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરને વિષ્ટિકાર તરીકે પોતાને મોકલવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે. 3. દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે. 4. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે, હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. આ વાક્ય ભીષ્મ જ્યારે કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ અટકાવવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે. 5. મહારાજ, શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે, તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે. આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન કૃષ્ણ તરફ ધસી જાય છે ત્યારે બોલી શકે.
પ્રશ્ન નંબર 6. આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવવાની છે. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામ પણ શોધવાના છે. આ પાઠમાં યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી કૃષ્ણ નામો વપરાયા છે. યુધિષ્ઠિરના અન્ય નામો છે ભારતવંશી, અજાતશત્રુ, ધર્મનંદન, ધર્મપુત્ર, યમધર્મરાજ. અને કૃષ્ણના અન્ય નામ છે દેવકીનંદન, ગોવિંદ, મનમોહન, દ્વારકાધીશ, મુરલીધર, મધુસૂદન, મોહન, સુરેશ, જગદીશ, મુરારી, અચ્યુત, ગિરધારી. દ્રૌપદીના અન્ય નામ છે શૈરંધ્રી, યજ્ઞસેની. પ્રશ્ન નંબર 7. અહીં મહાભારતના કેટલાક પાત્ર કોઈ પ્રશ્નનો જવાબ આપે છે. તમારે એનો પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન છે, વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા? તો નકુલ કહે છે વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા અને વૃક્ષોની છાલથી બનાવેલા કપડાં પહેરતા. ત્યાર પછી અર્જુને જવાબ આપેલો છે, વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. પ્રશ્ન બનાવી શકાય, શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા? ત્યાર પછી દુર્યોધન બોલે છે, ગદાયુદ્ધ તો બળરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. પ્રશ્ન બનાવી શકાય, તમને ગદાયુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી? ત્યાર પછી મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. એના માટે પ્રશ્ન બોલી શકાય, તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? કૃષ્ણ બોલે છે, યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જ એ વાત મને સ્વીકાર્ય નથી. તો અહીંયા તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી એવો પ્રશ્ન બનાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે. તેની અંદર આપણે આપેલા શબ્દોને ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે. શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખી શકાય. સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે લડાઈની તૈયારીઓ થઈ ચૂકી હતી. એક ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા. પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એમને વિહવળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની. કોઈને રડનાનું પણ બાકી રહેવાનું. યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. ઉપરના શબ્દોનો ઉપયોગ કરી ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા, તેમાં કઈ વાક્યનો ફેરફાર કરવો પડ્યો? તો ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાં યુદ્ધની ભયાનક, અસ્ત્ર, શસ્ત્ર, યોદ્ધાઓ, નિરાધાર, બદતર શબ્દો દૂર કરવા પડ્યા. વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન પડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, તેમાંથી આપણે રેખાંકિત પદો શું સૂચવે છે તે વિચારવાનું છે. પહેલું છે, યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા. અહીં સુફિયાણી શબ્દ શું સૂચવે છે? ત્યારબાદ અહીં તમે જોયું હશે કે લીટી કરેલા પદો તેને પછીના પદની કોઈ વિશેષતા દર્શાવે છે. તો અહીંયા છે એ વિશેષણ કહેવાય છે. તો વિશેષણ જે શબ્દના નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. પ્રશ્ન નંબર 10. અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરવાની છે. પહેલું, અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. 2. શિયાળે મૂર્ખ કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. 3. માલિની ધીમા અવાજે પોતાની વાત કરતી હતી. 4. અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો છે. 5. કાળા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું. આ રીતે આપણે વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખી શકીએ છીએ. તમે કાળા કૂતરાને બદલે ધોળો કૂતરો, હોશિયાર છોકરાને બદલે ઠોઠ છોકરો, ધીમા અવાજની બદલે મોટા અવાજે, મૂર્ખ કાગડાને બદલે ચતુર કાગડો, અજાણ્યો માણસની બદલે જાણીતો માણસ એવા શબ્દો પણ લખી શકો છો. દરેક વ્યક્તિનો જવાબ અલગ હોઈ શકે છે. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ઉત્તરાયણ, ઐરાવત, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાન, સત્ર, મૌલિક, લેખિકા અને સત્તાધાર થશે. પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમમાં કોઈ પણ શબ્દ લખવાનો છે. 1. કવિતા, પછી કિનારી, કુમાર, કેળવણી, કોમલ, કૌરવ, ક્યારો, ક્ષણિક. 2. માટલું, માણેક, માધવ, માપિયું, મામા, મામૂલી, મામેરું, માલધારી. આ રીતે તમે શબ્દ લખી શકો છો. તમે તમને મનગમતા બીજા શબ્દ પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. આ કૃતિમાંથી કોઈ પણ 7 શબ્દ પસંદ કરી તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. મેં અહીંયા આ કૃતિમાંથી આ 7 શબ્દ લીધા છે. તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા અભિવાદન, કુટિલ, ચિરહરણ, પ્રતીક્ષા, બુલંદ, ભયાનક અને સુફિયાણી થશે.
પ્રશ્ન નંબર 14 પ્રશ્નોના જવાબ લખો. 1. યુદ્ધ પછીના પરિણામો વિશે શ્રી કૃષ્ણ શું કહે છે? યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે, યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંનેના પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારા હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદતર થશે. કોઈને કોઈ માટે રડનારું નહીં હોય. આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. 2. દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા હોય છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા હોય છે, છતાં તે રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, વિદુર જેવા સજ્જન મહાનુભાવો હોવાથી તેમની સમજાવટથી દુર્યોધન પાંડવોને અડધાથી કદાચ થોડો ઓછો ભાગ આપી દે તો યુદ્ધ ટાળી શકાય તે માટે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જતા હોય છે. કૃષ્ણની યુદ્ધ ટાળવાની વાત જાણ્યા પછી દ્રૌપદીને પોતાની ચીરહરણની, પોતાના અપમાનની, પોતાની પ્રતિજ્ઞાના કારણે કેશ છૂટા રાખ્યા હોવાની વાતો યાદ આવી હોવાથી દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માર્ગ રોકીને ઊભી રહે છે. 3. કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું. તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી આતતાઈઓને દંડ આપવો પણ જરૂરી છે, પણ તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં. તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી. તું કે હું માનવજાત કરતાં મોટા નથી. યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે. આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે. 4. કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં જઈને સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે ઠારી શકશું નહીં. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે. એ બધા કરતાં યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતાં બચાવવા હજુ હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપવાની તમે આજ્ઞા કરો. 5. દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? દ્યુત ક્રિયાડામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા ત્યારે દુર્યોધને તેના નાના ભાઈ દુશાસનને દ્રૌપદીને સભામાં લાવવા કહ્યું. દુશાસન તેને કેશથી પકડીને ઢસડીને સભામાં લાવે છે. દુર્યોધન તેને પોતાની જાંઘ પર બેસાડવાનું કહે છે. દ્રૌપદી પોતાના દાસી હોવાથી તેને પોતાના વસ્ત્રો ઉતારવાનું કહે છે. તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું કહે છે. આમ પુરુષોની એ સભામાં સ્ત્રીનું ચીરહરણ કરવું, તેને વેશ્યા જેવા અપશબ્દો કહેવા એ સમગ્ર નારી જાતિનું અપમાન કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. આ એકમને નાટક સ્વરૂપે રજૂ કરવાનું છે. તમારા શિક્ષકશ્રીની મદદ લઈને તમારે આ એકમને નાટક રૂપે તમારા વર્ગખંડમાં ભજવવાનું છે. અહીં આપણા પાઠ 18ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.